નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ. આ છે આપણે કપાસ. વરસાદ ખૂબ હતો તો હાંકવાનો કોઈ મેળ આવ્યો નથી. આ ટાઈપનો કપાસ છે. હવે થોડીક જમીન સુકાય એવું લાગે છે, તો હવે આપણે આની અંદર ટ્રેક્ટરથી થોડી ખેડ કરવી પડશે. કપાસ જરા કલર પીળો તમને દેખાતો હશે, તો આને થોડું યુરિયા ખાતર ને એવું બધું આપવું પડશે. એ આ સાલ થોડા ખર્ચા વધી જાય એવું લાગે છે. ખેતીમાં ઉત્પાદન ઓછું આવશે અને ખર્ચો વધારે થશે એવું લાગે છે. આ ટાઈપનું કપાસ છે. જુઓ મારી પાછળ તમે જોઈ શકતા હશો આ ટાઈપનું. તો આવો કપાસ છે અને આપણે આજે આંટો મારવા આવી ગયા હતા. તો હવે આંટો મારી અને 2 દિવસ પછી હજુ તમને દેખાતો હશે પગ દબાય છે આપણા, આવી જમીન લીલી પડે છે. તો 2 દિવસ પછી આની અંદર ટ્રેક્ટર લઈ અને ખેડવાનું ચાલુ કરવું પડશે. તો આ ટાઈપનું તમને દેખાતું હશે, આ ટાઈપનો કપાસ છે. અને ખાતર પાણી નાખી અને પછી જરા હાંકી નાખીએ, પછી જોઈએ કેવો માલ ઉપાડ થાય છે. તો આ ટાઈપનો કપાસ છે. જરા કોમેન્ટ કરી જણાવશો એવો ટાઈમ લાગે છે. જય જવાન જય કિસાન.